તો આણંદ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સતત વરસાદના પગલે જિલ્લાના 400 ઉપરાંત તળાવો ઓવરફ્લો થયા છે। તળાવો ઓવરફ્લો થતા 200 જેટલા ગામો પાણી બન્યા છે। તળાવોના પાણી ગામોમાં ફરી વળતા લોકોને મુશ્કેલી વધી ગઈ છે। તો ભારે વરસાદથી જનજીવન પર અસર જોવા મળી રહી છે। આણંદમાં ભારે વરસાદના કારણે આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ અહીં થવા પામ્યું છે। સતત વરસાદના પગલે જિલ્લાના અનેક જે વિસ્તારો છે જળમગ્ન થયા છે। 400 ઉપર તળાવો ઓવરફ્લો થયા છે। તો તળાવો ઓવરફ્લો થતા અનેક જે વિસ્તારના લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બે દ્રશ્યો જોઈ શકો છો, એક નડિયાદના છે અને બીજા આણંદના છે। ભારે વરસાદના કારણે અહીં લોકોને ઘર વખરીને પણ નુકસાન થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા યોગીન આપણી સાથે જોડાયા છે। યોગીન, નડિયાદ અને આણંદમાં મુશળધાર વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। હાલ શું સ્થિતિ? જી ચોક્કસથી નડિયાદ અને આણંદ એટલે ચરોતર વિસ્તાર અને આ ચરોતર વિસ્તારમાં 3 દિવસમાં 22 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે। જો નડિયાદ એટલે કે ખેડા જિલ્લાની વાત કરું તો તમામ તાલુકાઓમાં જે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે, વેપારીઓની દુકાનોમાં ઘૂસી ગયા છે। તંત્ર દ્વારા હવે વરસાદ બંધ થયા બાદ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવી પડી છે। આણંદ હોય, ઠાસરા હોય, નડિયાદ હોય કે પછી મહેમદાવાદ હોય, તમામ તાલુકા મથકો પર ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે। ગઈકાલે રાત્રે જે વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા ત્યાં તંત્રની SDRFની ટીમો મોકલી લોકોને રેસ્ક્યુ કરાયા હતા। મહુધા, મહેમદાવાદ, ઠાસરા ત્રણેય જગ્યા પરથી રેસ્ક્યુના સમાચાર મળ્યા છે। કંઈક આવી જ પરિસ્થિતિ આણંદ જિલ્લામાં પણ છે। આણંદ જિલ્લામાં 400 જેટલા તળાવો ઓવરફ્લો થઈ ગયા છે, જેના કારણે 200 થી વધુ ગામોમાં આ તળાવોના પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે આણંદ જિલ્લામાં પણ રેસ્ક્યુની કામગીરી કરવી પડી છે। જે સ્વયંસેવી સંસ્થાઓ છે, સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા હવે ફૂડ પેકેટોના વિતરણ શરૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આપણે જણાવીશ કે સુપ્રસિદ્ધ સંતરામ મંદિર અને વડતાલ મંદિર દ્વારા લોકો સુધી જમવાનું પહોંચે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે। સ્વયંસેવી સંસ્થાઓ પણ લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડી રહી છે। ટૂંકમાં આ જે આપત્તિ આવી છે તેમાં સૌ કોઈની પરીક્ષા થઈ રહી છે। તંત્ર હોય કે સમાજસેવી સંસ્થા હોય, સૌ કોઈ લોકોના જીવ બચાવવામાં લાગી ગયા છે। યોગીન, તમામ જાણકારી બદલ આપનો આભાર।